સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા દારૂખાના રોડ ઉપર જે મંડપ છે તે મંડપમાં રાત્રિ દરમિયાન તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી। ત્યારબાદ જે ગણેશ મૂર્તિ છે તેને તોડી નાખવામાં આવી હતી। જે લોકો છે તે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો જે પિત્તળનો દીવો છે, ગણેશ મૂર્તિ જે ચાંદીની હતી તે પણ તોડી નાખવામાં આવી છે। જી, શું ઘટના બની છે? હવે સર રાતના છે ને અમે 3 વાગ્યા સુધી બેઠા હતા। 3 વાગ્યા પછી અમે બધા ઘરે ગયા હતા। 3 વાગ્યા પછી ઘરે ગયા 7 અને 4ની વચ્ચે અમારી મૂર્તિ આ તોડી નાખી છે। પિત્તળની મૂર્તિ ચોરાઈ ગઈ છે। આ અખંડ દીવો ચોરાઈ ગયો, બધા જે સિક્કા હતા પડચો તે બધા ચાલ્યા ગયા છે। બેગમપુરા એરિયામાં ગણપતિની મૂર્તિનો પૈસાનો હાર ગયો છે, ચાંદીની મૂર્તિઓ ગઈ છે, ગણપતિઓ અખેર ઉખેર થઈ ગયા છે। બધા મંડળોના કલશ, દીવા બધું સાથે બધું ઉચકીને લઈને ચાલ્યા ગયા છે એ લોકો। આજરોજ ચોરીની ઘટના બની છે સવારે। કોઈ અજાણ્યામાં આવીને અહીંયાથી જે તાંબાની મૂર્તિઓ છે અને જે દીવો છે એ બધા લઈ ગયેલા અને રોકડ લઈ ગયા છે। હાલ તપાસ ચાલુ છે। એ ચોરી કરવાની ઈરાદે આવેલો છે એટલે થોડું મૂર્તિ જેવું ખંડિત થયેલી થોડી। આપ જોઈ રહ્યા છો લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ચોરીની સાથે જે મૂર્તિ છે તે પણ ખંડિત કરવામાં આવી છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।